કેમ છો બધા? મજા. કેવો રહ્યો આજનો દિવસ તમારા લોકોનો? તમારે એવો નહીં? મારી બેટી જબ્બર કોમેડી કરો મારી બેટી. મમ્મી હા બોલ બેટા આવી ગઈ? કેવું રહ્યું આજનો દિવસ? કેવો બસ રહ્યો? મસ્ત મસ્ત મજા આવી ગઈ આજ તો. પણ છે ને મજા આવી પણ એક સજા થવાની છે એવું લાગે છે આજે તો. તમે જરા ચિંતા ના કરો, આખી બાજુ ફેરવી કાઢી બરાબર. આ આખું ઠંડુ ગાર કરી દે. તમે જુઓ તો ખરો, હું આટલા બધાને બહાર સંભાળું છું તો એક પેલી નહીં સંભાળું? અભણ ને એ તો મને વિશ્વાસ જ છે તારી પર હો હા. બેટા, એટલે જ મેં તને કીધું તું. તમે જોઈ લો ખાલી. હા હા રેખા, હા, ઓ બોલો. રેખા, આય બકા, બેસ 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 બેસ. ના ભાઈ, તમારા બેના વચ્ચે મારા ના અરે આવે. બેના વચ્ચે ના, નહીં, ના, આપણે ના, બેને જોડે જ અરે, છીએ. હું અહીં બેહું. ના 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 ના, બેસ બેસ હેડ બેસ. જો પેલી પીઝા લાવીશું ને, પેલી કોથરી છો છે પીઝાની. એ અંદર મૂકી દીજો. હા, તે છે ને પીઝા આપણે બે ત્રણેય જણા શાંતિથી ખાઈએ આજે. ના ભાઈ, બાપા બહુ દાડા પછી તમે ભેગા થઈને શાંતિથી ખાઈએ. તમે હાહુ ને વહુ પિઝા ખાઓ, પિઝ્ઝો ખાઓ, જે ખાવું હોય એ ખાઓ. મારે કશું ખાવું નહીં, મારે તો રોટલા બાજરીના હારા છે. એ અરે પણ મારે પીઝા લાવીશું ને ખાને ને એની ચરબી કરું છું. ના ભાઈ ના. આપણે એક ફેમિલી કહેવાઈએ. મને તો પછી પીઝો- દર મારે પીઝો ખાવો તો બને ખાઈ ના લઉં. પણ અમે લાવીએ નહીં ખાવાનું. ના એના તો ખવાય દર ને. અને તને પ્રોબ્લેમ છે કે હું નોકરી કરું છું, હું ઘરનું કામ નહીં કરતી, હું આમ કરું છું, તેમ કરું છું. જો બકા, હું તને તું મારી નાની બેન છું બરાબર, હું તને સમજાવું. અમે બહાર જઈએ છીએ તો બેસી નહીં રહેતા, એમને એમ રૂપિયા નહીં આપતા. અને તમે ઘરનું કામ કરો છો, અમે બહાર નોકરી કરીએ છીએ, એટલે બંનેની પોસ્ટ તો સરખી જ છે બરાબર, બરાબર. તમે સમજો છો ને હું સમજુ છું. આપણે બે એકબીજાને સમજીએ છીએ, પણ આ ડોસી નહીં સમજતી. મમ્મી, તમારે તમારી જીભડી કાબૂમાં રાખવી પડશે. અલી બેટા એવું નહીં, પણ અમને તાર હારા કોક કે તો મારે કેવું ના પડે બેટા તમને. હા, પણ હવે એ સસરાને હું કહી દઈશ, એ ડોહાને હું કહી દઈશ કે બે વહુઓ વચ્ચે પડ વાતરા રાખો નહીં. એમને એવું કશું નહીં. પણ મમ્મી, જો આપણે હ્યુમન બીંગ છીએ, તમે ફિમેલ છો, હું ફિમેલ છું, આપણે ત્રણેય સંપીને રહીએ તો બીજાને ચોથાને કહેવાનો વારો જ શેનો આવે? અને જો તારાથી કામ ના થતું હોય ને બકા, તો આપણે એક કામ બંધાઈ દઈશું બસ. ના, હું તો કહી જ દઈશ આજ પપ્પા. અરે ના કહેવાનું શું, નાના છોકરા જેમ કહેવાનું છે. તો પછી તને બધા અભણ સમજશે. અલી, આજે તો અમે સમજ જ છો. તો પછી તારા માટે તો કેવો મસ્ત પેલો પીઝો લાવીશ ને. મોટો લાવીશ અને એનો હવે તને તો ફેવરિટ. ભાવે છે ને પાછો ડબલ ચીઝ. ના, ડબલ ચીઝ વાળો. અમે આ મક્ખન લગાવી રહ્યા છે બે જણીઓ. મારી બેટી જો તો ખરી પીઝો ખવડાવે છે મને. મક્ખન લગાવવાની અમારે જરૂર નહીં. જો પપ્પા કહેશે તો બે શબ્દો અમે સાંભળી લઈશું, મમ્મી સાંભળી લેશે, મમ્મીને પપ્પા બોલશે, મમ્મીનો વરઘોડો કાઢશે પપ્પા, તો આપણે શું, આપણને શાંતિ થાય? આપણા ઘરનું બાટ ફજે તો થાય, એ શાંતિ થાય. હા, ડોસી. આમાં પછી ભણેલું કોણ ને અભણ કોણ એ બધું સાબિત થઈ જાય. જો બકા, તું ડાહી છું, સારા ઘરની છું, સંસ્કારી છું બરાબર, એટલે તું સમજી જાય તો સારું છે. મારા એક મોટી તરીકે, એક બેન તરીકે તને સલાહ આપવાની હતી. પછી તારી ઈચ્છા, એ આપણા મા બાપ જ છે. જો સલાહ મને નહીં, ડોસી ના લો. તમારે મમ્મી શાંતિ તો રાખવાની. જો હા બેટા, મને હવે થોડું સમજાઈ જાય. હું હવે તમને બેને બેહાડીને જ વાત કહું છું. મારી જે ભૂલ થઈ એ થઈ, પણ મને હવે ખબર પડી ગઈ કે હારું જો એક ગામડાની હોય ને એક ભણેલી હોય બરાબર, પણ બેને હરખી રાખવી જોઈએ. તું કમાઈને આવે છે તે હાટે ઘરનું કામ કરે છે, આમ કામ બંધાઈએ તો પાછી કામ વાળીને પૈસા નહીં આવવાના. એટલે આમ તો હવે મને હવે મારી ભૂલની ખબર પડી જઈશે. હવે આજ પછી કોઈ બીજા નહીં, ગમે તેની વહુ આવી હોય ને તો એ ધ્યાન રાખજો, આવી કોઈ ભૂલ કરતા નહીં. અને જો આપણા ઘરની વાત ચોથો વ્યક્તિ જાણે નહીં. તમે ફોન કરી કરીને પેલા મીનાબેનને બધું કહો, હા. આમ છે, એ બિલકુલ નહીં ચાલે બધું મમ્મી. કહી જો દે, આખો દિવસ આમાં હું હા ને- બેટા, હા બેટા. અને કલાક ના થયો હોય ને બેટાનો ફોન આવી જાય છે. અગ્યું ને પાદ્યું ને બધું એને કહેવા જોઈએ છે. ના ના, એવું નહીં કહેવાનું. જો આ તમારી છોકરી, હું તમારી છોકરી, હવે પેલે પારકા ઘરની વસ્તી છે, તમને કંઈક થશે તો અમે બે દોડીશું બરાબર. આ જો ફિઝિકલી ઘસાય છે, હું ઇકોનોમિકલી ઘસાઉં છું બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, આ ઘરની કહાની છે એક તો બરાબર. વળી આ મારી હારી મેં ફિઝિકલી ને ઇકોનોમી આ વળી કેવા શબ્દો લઈને આ મને કશી સમજણ પડતી નહીં. અહીંયા કાળા અક્ષર ભેદ બરાબર જેવું છે, અને આ વળી ભણેલી વળી મારી જે હોય એ બધું બોલ બોલ કરે છે, ખબર ઉપરથી જાય છે બધું મારતો. હા, એટલે ઉપરથી જાય કે ના થાય બરાબર. બોલતા બીજું બધું તો સારું આવડે છે બોલતા બરાબર. આમાં ખબર નહીં પડતી. હવે સાદી ભાષામાં હું કહી દઉં કે બે વહુઓ હરખી રાખવાની. આ ત્રણમાંથી ચોથું કશું જાણે નહીં ઘરની વસ્તુ. પુરુષોને ખબર ના પડે કે બૈરાઓ વચ્ચે શું થયું છે. એ બચારા થાકી કંટાળીને આવે અને તમારા બાપા હાય પલોણાએ ગાય બરાબર, તો આખો દિવસ બગડે. એટલે હું તમને કહું છું બે નહીં. આ તો મેં પપ્પાનું નામ દીધું ને એટલે ખબર પડી ગઈ કે હવે આ રહ્યા તો બે ત્રણ આહુડા પાડશે ને લાડક વાળી છે
એટલે કે હવે મારી ધૂળ કાઢી નાખશે એટલે હારું. તમારી જોડે પીઝો મંગાયો હારું હંભળો હવે છે ને તમારે બેને હંપી રહેવાનું છે મને મારી ભૂલ સમજાઈ જઈશ બરાબર પણ હવે જો હું તો કાંઈ કાઢે એટલે કાઢવાની નહીં તમે બે હંપીને રહેજો ને ઘરની વાત ઘરમાં રાખજો બરાબર મારી જે ભૂલ થઈ જાય તમને એવું લાગ્યું હોય મારાથી ખોટું તો મને માફ કરી દેજે બેટા તું મારી જેવું છોડી તમે છો, હો. કરશો એવું અમે કરશું તમે તમારા જોડીને અગીન પાછું કહેશો તો અમે અમારા પિયરમાં બધું કહીશું તમારા પિયરમાં ના કહેવાય ઘરની વાત તો ઘરમાં પછી- રખાય બેટા હો હા, તો તમારે ઘરની વાત ઘરમાં જ રખાય હવે શાંત પડો બંને જણા શાંત પડો હા, તીર ખબર કંટ્રોલ લઈ પડી. લઈને ના ઉપડશો હા, આવું ના નહીંતર કરતા. બંનેના વરઘોડા નીકળશે ફજે તો થશે અને હારા નહીં લાગો ભૂંડા લાગશો ભૂંડા છેલ્લી વાર જવા દઉં છું. હવે પેલો પીજો ઠંડો થઈ જશે હા, હેડો, હેડો, ખાઈ લઈએ. હેડો ખાઈ લઈએ હેડો 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 ખાઈ લઈએ